રાજકોટમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન થયું છે, ત્યારે એની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી આપ સૌ રાજકોટ વાસીઓને અને સર્વ ધર્મપ્રેમી જનતાઓને એમ માનીને આવવાનું છે કે આ કથા આપણી છે, તો ચોક્કસથી નિહાળવા આવજો, ચોક્કસથી આ કથાનું રસપાન કરવા આવજો। જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન દેવ। આજે તમે જોઈ રહ્યા છો કે આ કથાનો સરસ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને થઈ ગયું, કારણ કે આ કથા આજથી ખુલ્લી મૂકી ગઈ છે અને આપણે બધા સૌ આ કથામાં જોડાઈએ। આજે આપણે ગણપત દાદાનું આહવાન કર્યું, કષ્ટભંજન દેવનું આહવાન કર્યું અને સર્વે સ્થાપી દેવી શક્તિઓને બોલાવી કે આ કથા નિર્વિઘ્નપૂર્ણે રાજકોટના દરેક લોકો અહીંયા ભાગ લે અને આ કથામાં આપણે સૌ આપણા પરિવાર સાથે જોડાઈએ એ દાદાને પ્રાર્થના। શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન આપણા રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડમાં થવાનું છે, ત્યારે અત્યારે ત્યાં કાર્યાલયની શરૂઆત થઈ છે। સીકેભાઈ શું કહેશો? આજે આપણે જો આપણે ભવ્યથી ભવ્ય આયોજન થાય છે હનુમાન ચાલીસા યુવા કથા, તો આજે આપણે દાદાનું અહીંયા આજે સ્થાપના થઈ ગઈ છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં, કળશ પૂજન થઈ ગયો છે અને ગણેશ પણ પૂજા થઈ ગઈ છે। તો હવે આપણે દાદાની રેસકોર્સ ગ્રાઉન્ડની અંદરમાં હવે માંડવો પુરાવા માંડ્યો છે। તો બસ આજે નમ્ર અપીલ છે અમારા રાજકોટ સમગ્ર રાજકોટ પરિવારને કે હવે તૈયારી શરૂ થઈ ગઈ છે, તો બધા રાજકોટવાસીઓ હવે 27 ડિસેમ્બરથી લઈ અને 2 જાન્યુઆરી સુધી સખત આપણે બધા સાથે મળી અને હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ લઈએ। ડેલી રાતે 8:30 વાગ્યાથી લઈ અને 11:30 કલાક હનુમાન ચાલીસા છે, તો બધાને નમ્ર વિનંતી કે આવો હનુમાન ચાલીસાનું યુવા કથા આપણે બધા સાથે મળીને સાંભળીએ। 21 તારીખે આપણે બાઇક રેલી છે, તો બપોરે 3 વાગે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડથી ચાલુ થઈ અને આખા સમગ્ર રાજકોટ જિલ્લાની અંદરમાં આપણે બાઇક રેલીનું આયોજન છે, તો બધા લોકો એમાં જોડાવ।